નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક સેક્શન ઓફિસર સહિત અલગ અલગ પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતામાં અલગ અલગ શહેરોમાં જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે, એટલે કે 25/6/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 8/7/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે એએમસી ની ઓફિશિયલ વેબસાઇટ છે ahmedabadcity.gov.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે 8/7/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો તમે ઘર બેઠા જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે એએમસી માં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો, કઈ કઈ પોસ્ટ છે, તેમાં કુલ કેટલી જગ્યા છે અને તેના માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ। તો અહીં અલગ અલગ 3 પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। તેમાં જે પહેલી પોસ્ટ છે તે સહાયક સેક્શન ઓફિસર ગાર્ડનની પોસ્ટ છે કે જેમાં કુલ 8 જેટલી જગ્યા છે। 8 માંથી 5 જગ્યા બિન અનામત વર્ગના ઉમેદવાર માટે રહેશે, 1 જગ્યા અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે રહેશે, જ્યારે 2 જગ્યા છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે। 8 જગ્યા છે તેમાંથી 1 જગ્યા દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીએસસી માં એગ્રીકલ્ચર અથવા હોર્ટિકલ્ચર અથવા તો ફોરેસ્ટ્રીની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો સરકારી કે અર્ધ સરકારી છે અથવા તો સરકારી બોર્ડ કે નિગમનો 2 વર્ષનો ગાર્ડનનો અનુભવ હોવો જોઈએ। વાત કરી લઈએ પગાર વિશે કે ઉમેદવારને પગાર છે તે કેટલો આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે। પ્રથમ 3 વર્ષ સુધી દર મહિને ₹49,600 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 7 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે, એટલે કે ₹39,900 થી લઈ અને 1,26,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। સાથે સાથે અન્ય જે નિયમમાં લાગુ પડતા જે ભથ્થાઓ છે તે પણ અહીં ઉમેદવારોને આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષની હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો, જે બીજી જે પોસ્ટ છે તે ગાર્ડન ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે। હવે આ જે ગાર્ડન ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે તેમાં કુલ 12 જેટલી જગ્યા છે। 12 માંથી 6 જગ્યા છે તે બિન અનામત વર્ગના ઉમેદવાર માટે રહેશે, 2 જગ્યા અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે છે, 3 જગ્યા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે છે, જ્યારે 1 જગ્યા છે તે ઈડબ્લ્યુએસ ના ઉમેદવાર માટે રહેશે। આ જે 12 જગ્યા છે તેમાંથી મિત્રો દિવ્યાંગ ઉમેદવાર માટે 1 જગ્યા અનામત રહેશે। તેના માટે આપણે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ। સાથે સાથે ઉમેદવારોએ ડિપ્લોમામાં એગ્રીકલ્ચર અથવા તો હોર્ટિકલ્ચરનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે કોઈ પણ સરકારી સંસ્થા છે અથવા તો ગવર્નમેન્ટ અંડરટેકિંગ બોર્ડ છે અથવા તો કોર્પોરેશન છે અથવા તો લોકલ બોડી છે અથવા તો યુનિવર્સિટી છે અથવા તો જે લિમિટેડ કંપની છે તો તેમાંથી મિત્રો 2 વર્ષનો ગાર્ડન રિલેટેડ અનુભવ હોવો જોઈએ। અથવા તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી અને બીએસસી એગ્રીકલ્ચર અથવા તો હોર્ટિકલ્ચરની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। પગાર વિશે વાત કરીએ તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે મિત્રો અહીં પે મેટ્રિક લેવલ 4 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે, એટલે કે ₹25,500 થી લઈ 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે અને સાથે સાથે નિયમ અનુસાર અન્ય લાગુ પડતા ભથ્થાઓ પણ આપવામાં આવશે। વય મર્યાદા વિશે વાત કરીએ તો અહીં ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો, જે ત્રીજી પોસ્ટ છે તે ગાર્ડન સુપરવાઇઝરની પોસ્ટ છે। આ જે ગાર્ડન સુપરવાઇઝરની પોસ્ટ છે તેમાં કુલ 24 જેટલી જગ્યા છે। 24 જગ્યામાંથી 11 જગ્યા છે તે બિન અનામત વર્ગના ઉમેદવાર માટે રહેશે, 4 જગ્યા છે તે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે રહેશે, 7 જગ્યા છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે, જ્યારે 2 જગ્યા છે તે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે।
24 જગ્યા છે તેમાંથી 2 જગ્યા છે તે દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત રહેશે। તેના માટે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। સાથે સાથે ડિપ્લોમા એગ્રીકલ્ચર અથવા તો ડિપ્લોમા હોર્ટિકલ્ચરનો કોર્સ છે તે પાસ કરેલું હોવો જોઈએ। અથવા તો ઉમેદવારોએ ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી અને બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ। અથવા તો ઉમેદવારોએ ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી અને બીએસસી હોર્ટિકલ્ચરની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। તેના માટે આપણે પગાર ધોરણની વાત કરીએ તો અહીં પણ ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એટલે કે ₹19,900 થી લઈ 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। સાથે સાથે અન્ય લાગુ પડતા ભથ્થાઓ છે તે પણ આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે। અરજી ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। કે જેમાં બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે ઉમેદવાર છે જેમ કે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે તો આ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે। પરંતુ કોઈ પણ કેટેગરીના જો દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી। મિત્રો અહીં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફોટાની કોપી તમારી પાસે રાખવાની રહેશે। ભરતી પ્રક્રિયા દરમિયાન જ્યારે મિત્રો જરૂર જણાશે ત્યારે તમારે તે જ ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે। જો અલગ અલગ ફોટોગ્રાફ રજૂ કરશો તો તમારી જે પસંદગી છે તે રદ થઈ શકે છે। મિત્રો અહીં ઉમેદવારની જે પસંદગી છે તે એક લેખિત પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। આ જે પરીક્ષાનો અભ્યાસક્રમ છે તેની વિગતવાર માહિતી છે તે એએમસી પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરશે। જ્યારે મિત્રો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દેશું। તો એવી રીતે મિત્રો એએમસી દ્વારા સહાયક સેક્શન ઓફિસર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।